નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૈન મુનિ સામેના બળાત્કાર કેસમાં કોર્ટે જૈન મુનિને સજા ફટકારી છે। આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે વર્ષ 2017ની અંદર પોતાના માતા પિતા સાથે એક યુવતી જે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતી હતી તે સુરત ખાતે જૈન મુનિ શાંતિ સાગરની સેવા અર્ચના કરવા માટે આવતી હતી। નાનપુરા ટીમલિયાવાડ ખાતેના આ જે જૈન ઉપાશ્રય છે ત્યાં ગુરુ મહારાજ રોકાતા હતા અને જૈન ગુરુ શાંતિ સાગર એના માતા પિતાની સેવા લેવા સાથે આ યુવતી પાસે પણ એનું કામ કરાવતા હતા। આ દરમિયાન જ વર્ષ 2017ની અંદર આ યુવતી ઉપર જૈન મુનિ શાંતિ સાગરે બળાત્કાર ગુજાર્યો હતો અને આ પાશવી દુષ્કર્મનું કાર્ય કર્યા બાદ તે પલાયન થઈ જવાની ગણતરીમાં હતો। ત્યારે જ યુવતીએ અને તેના માતા પિતાએ સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં જૈન મુનિ શાંતિ સાગર સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે આ જૈન મુનિની ધરપકડ કરી અને એની સામે ગુનો દાખલ કર્યો હતો। આ કેસ સુરતની કોર્ટમાં ચાલતા સુરતની કોર્ટ દ્વારા ગઈકાલે જૈન મુનિ શાંતિ સાગરને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા। સરકારી વકીલ રાજેશ ડોબરિયાની દલીલો અને એણે રજૂ કરેલા પુરાવાઓને આધારે શાંતિ સાગરને આરોપી સાબિત કરવામાં ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતા। શાંતિ સાગરના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી। બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ। સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા। ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી। દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે, એ કેમ ડિસ્ક્રિશન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ। અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે। કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય। જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી, એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ। તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। જૈન મુનિ સ્વામી છે, જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો, જે વિક્ટિમ છે વિક્ટિમની ઉંમર 19 વર્ષની છે એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી। આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરીને ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા। એવો કોઈ ઉદાહરણ દાખલો પણ આપવામાં આવ્યો દલીલ દરમિયાન મેં જે
કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું, અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતોએ એનો વિનાશ કરવાનું એનું કામ છે. એની જગ્યાએ આએ નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂથી કાઢી છે. એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે. જૈન મુનિ શાંતિસાગરની સામે જ્યારે આ ગુનો દાખલ થયો હતો ત્યારબાદ શરૂઆતના તબક્કામાં સરકારી વકીલ એડવોકેટ દિગંત તેવરે સાક્ષીઓને ચકાસ્યા હતા અને આ કેસનું ઓપનિંગ એમના દ્વારા કરવામાં આવ્યું. આજે બપોર બાદ સુરતની કોર્ટમાં જૈન મુનિને તકસીરવાર ઠેરવવા સાથે 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે સખત ટિપ્પણી પણ કરી છે આ કેસની અંદર અને જણાવ્યું છે કે જૈન ધર્મ હોય કે અન્ય કોઈ ધર્મ હોય, ધર્મનું કામ કરતા કે ધર્મના પ્રચારનું કામ કરતા વ્યક્તિઓ જો આ પ્રમાણે શોષણ કરશે તો તેનો ખોટો સંદેશો સમાજની અંદર જશે. જૈન મુનિ શાંતિસાગરને સજા ફટકારતા પહેલા કોર્ટે 32 જેટલા પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. અલગ અલગ તબક્કે આ સમગ્ર ઘટના બની હોવાનું સાબિત થતા કોર્ટે આરોપી જૈન મુનિને ગુનેગાર ઠેરવી અને સજા ફટકારી છે. છેલ્લા 7.5 વર્ષથી આ જૈન મુનિ જેલમાં જ છે. તેઓએ જામીન મેળવવા માટે સુરતની કોર્ટ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેકોર્ડ પરના એટલા મજબૂત પુરાવા હતા અને સરકારી પક્ષની દલીલો મજબૂત હતી, જેના કારણે એમને જામીન મળી શક્યા ન હતા અને છેલ્લા 7.5 વર્ષથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. હવે એમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે, એટલે કે હજુ 2.5 વર્ષ સુધી એમને જેલમાં જ રહેવું પડશે. સમગ્ર ઘટનાની ખૂબ ગંભીર નોંધ લેવામાં આવી છે અને જૈન સમાજની અંદર પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મૂળ મધ્યપ્રદેશના એવા આ જૈન મુનિ વિચરણ કરતી વખતે સુરતમાં આવ્યા હતા અને સુરત ખાતે તેમણે આ પાપ લીલા આચરી હતી, જેની સજા આજે એમને ફટકારવામાં આવી છે. સમગ્ર ઘટના બાદ જૈન સમાજમાં પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ જે ઘટના બની ત્યારબાદ યુવતીને જ્યારે પણ કોર્ટમાં આવવાનું થતું ત્યારે તેને અલગ અલગ વેશ લઈ અને આવવું પડતું હતું, તેનું મોં છુપાવવામાં આવતું હતું અને યુવતી પણ અલગ અલગ પ્રકારના કપડાં પહેરી અને કોર્ટની અંદર આવતી હતી, કેમ કે એના ઉપર પણ હુમલો થવાની સંભાવનાઓ હતી. હાલના તબક્કે જૈન મુનિને જે સજા ફટકારવામાં આવી છે એને લઈને જૈન સમાજમાં પણ એક પ્રકારનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ વિભાગને પણ લોકો શાબાશી આપી રહ્યા છે અને પોલીસે નિષ્પક્ષ તપાસ કરી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે અને વકીલો દ્વારા પણ આ સમગ્ર કેસની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી અને દલીલો રજૂ કરવામાં આવી હતી. હાલમાં આ જૈન મુનિને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને એની સજા પૂર્ણ થયા બાદ જ એ બહાર આવી શકશે એવું હવે નિશ્ચિત થઈ ગયું છે. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.